નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. નવયુગ સ્કૂલની આ ડિજિટલ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના લેક્ચરની અંદર ચેપ્ટર 1 ભારતમાં યુરોપીય પ્રજા વિશે થોડી ઘણી સમજ આપણે મેળવી શક્યા. એમાં આપણે જે સમજ મેળવી એને એકાદ મિનિટની અંદર રિવિઝન કરી લઈએ. એમાં સૌથી પહેલો ટોપિક એ ભણ્યા હતા નવા જળમાર્ગની શોધ શા માટે. તો આ બધા વિદ્યાર્થીઓને આવડતું હશે અને આવડવું પણ જોઈએ, છતાં પણ રિપીટ કરી લઈએ કે એ સમયે ભારતના મરી, મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી અને અન્ય ચીજ વસ્તુઓની વિદેશની બજારોમાં ખૂબ મોટા પાયે માંગ હતી અને આ બધી જ વસ્તુઓ યુરોપીય પ્રજાઓ છે એ ખૂબ ઓછા ભાવે ભારતમાંથી પોતાના દેશમાં લઈ જતા હતા. અને એ સમયે સૌથી મહત્ત્વના બે મુખ્ય બંદરો, એક એલેક્ઝાન્ડ્રિયા અને એક ઇસ્તંબુલ. ઇસ્તંબુલ છે એ આપણા ભારત માટેનું, અને એ જે ઇસ્તંબુલ છે ત્યાંથી એક જળમાર્ગ જે આવતો હતો એ જળમાર્ગ ઈસવીસન 1453ની અંદર ઇસ્તંબુલ કહેવાને ખાતર, એટલે કે ઇસ્તંબુલ કહેને કે કોન્સ્ટેન્ટિનોપલ, આ કોન્સ્ટેન્ટિનોપલ છે ન આવડે તો ઇસ્તંબુલ બોલી શકીએ. એ ઇસ્તંબુલ 1453માં તુર્ક મુસલમાનોએ જીતી લીધું અને તુર્ક મુસલમાનોએ જે જીતી લીધું એટલે જળમાર્ગ છે એ શોધવાની જરૂર પડી, રસ્તો બંધ થઈ ગયો. એટલે એ પણ આવડવું જોઈએ. પ્રશ્ન પૂછાય કે ભારતમાં કઈ કઈ પ્રજાઓ આવી હતી તો પણ આવડવું જોઈએ, એનું પણ આપણે રિવિઝન કરી ગયા. ત્યાર પછી આપણે વિવિધ પ્રજાઓ અને કંપની શાસનની પણ થોડીક વાત કરી હતી. એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600ની અંદર સ્થાપના થઈ, 1608માં સુરત મુકામે પહેલું વાણ આવ્યું, 1613માં કોઠી સ્થાપવાની અને ત્યાર પછી ધીમે ધીમે અંગ્રેજો છે એ ધીમે ધીમે પ્રસરવા લાગ્યા અને છેલ્લે અંતિમ મરાઠા વિગ્રહ પણ થયો. અને એ સમયે 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ, પ્લાસીના યુદ્ધ વિશે આપણે હમણાં જ વિગત મેળવી શક્યા કે બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે 1757ની અંદર 23 જૂનના રોજ પ્લાસીનું યુદ્ધ થયું. આ પ્લાસીના યુદ્ધની પણ વિગતે સમજ મેળવી ગયા. અને હવે પ્લાસીના યુદ્ધ પછી 7 વર્ષની અંદર આ યુરોપીય પ્રજાઓના ભારતમાં આગમન જોઈએ તો એમાં 7 વર્ષ બાદ બક્સરનું યુદ્ધ થાય. આ બક્સરનું યુદ્ધ છે એ ઓક્ટોબરની અંદર, એમ કહી શકાય કે જે આ યુદ્ધ છે એ ઓક્ટોબરની અંદર 22 ઓક્ટોબર, યાદ રાખજો, બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સરના મેદાનની અંદર આ બક્સરનું યુદ્ધ થયું. હવે પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ છે કે 3 માર્કની અંદર પ્રશ્ન વારંવાર પૂછાય છે કે આ પ્લાસીનું યુદ્ધ પૂછાય અથવા બક્સરનું યુદ્ધ પૂછાય. તો બક્સરનું યુદ્ધ આપણે આવડવું જોઈએ. બક્સરનું યુદ્ધ કેવી રીતે? તો કે અંગ્રેજોએ મીર જાફરને નવાબ બનાવી અને જુદા જુદા બહાના હેઠળ ધન, લૂંટ, પૈસો ખૂબ કમાણા. તમે જોયું હતું કે પ્લાસીના યુદ્ધની અંદર એમણે ષડયંત્ર યોજ્યું હતું અને ષડયંત્રની અંદર મીર જાફર છે એ અને શેઠ અમીચંદ છે એનો આશરો લીધો અને એમણે ષડયંત્રમાં સામેલ કરી અને પ્લાસીનું યુદ્ધ છે એ અંગ્રેજો જીતી ગયા. અને એમાંથી જીતી ગયા ત્યારે એને કીધું હતું કે જો આપણે આ યુદ્ધમાં જીતશું તો અમે તમને નવાબ બનાવશું, અને નવાબ બનાવ્યો. હવે નવાબ બનાવ્યા પછી અંગ્રેજોએ મીર જાફરને નવાબ તો બનાવ્યો પણ જુદા જુદા બહાના હેઠળ, વહીવટના બહાના હેઠળ, ગેરવહીવટના બહાના હેઠળ, અપુત્ર મૃત્યુ પામનારના બહાના હેઠળ, એમ અલગ અલગ પ્રકારના જુદા જુદા બહાના હેઠળ ખૂબ ધન મેળવ્યું. અંગ્રેજો છે એની વૃત્તિ તો માત્ર ને માત્ર શોષણ કરવું એ જ હતો. અને આથી વધારે અધિકારો મેળવવાની લાલચમાં મીર કાસિમને છે એ નવાબ બનાવ્યો. અને આ આટલા બધા અધિકારો નહીં આપી શકે એટલે અંગ્રેજોએ મીર જાફરને માથે ચોકડી મારી, એટલે કે મીર જાફરને છે એ દૂર કર્યો, પદભ્રષ્ટ કર્યો. અને ત્યાં મીર કાસિમ, યાદ રાખજો, મીર જાફર પછી મીર કાસિમ છે એને નવાબ બનાવ્યો. હવે મીર કાસિમને નવાબ બનાવ્યો એટલે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધારે મહત્વાકાંક્ષી સાબિત થયો. મીર કાસિમ છે એ મીર જાફર કરતાં વધારે મહત્વાકાંક્ષી હતો અને એ વધારે મહત્વાકાંક્ષી પોતા પૂરતો હતો. એટલે અંગ્રેજોને બીક લાગી કે ના, આમાં કંપનીનું હિત સચવાતું નથી, કંપનીનું હિત જળવાતું નથી, આ વ્યક્તિ ક્યારેય આપણને પ્રોફિટ નહીં કરી આપે અથવા આપણને ફાયદો નહીં થાય. આથી મીર કાસિમ છે એમણે પણ પદભ્રષ્ટ કર્યો અને ફરી મીર જાફરને અહીંયા અવધનો નવાબ બનાવ્યો. હવે જ્યારે ફરી બંગાળનો
હવે મીર કાસિમને નવાબ બનાવ્યો એટલે મીર કાસિમ છે એ અવધના નવાબના શરણે ગયો. ફરી યાદ રાખજો, સૌથી પહેલા મીર જાફર, પછી મીર કાસિમને કાઢી મેલ્યો એટલે ફરી મીર જાફર બન્યો, અને મીર જાફર બન્યો એટલે મીર કાસિમને તકલીફ પડે, કારણ કે એનું પદ ભ્રષ્ટ થયું, એને રાજ્ય પદ છોડવું પડ્યું, અને રાજ્ય પદ છોડવું કોઈને ગમતું નથી. એટલે મીર કાસિમે શું કર્યું? તો જે મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. અવધનો જે નવાબ હતો, અવધનો જે રાજા હતો, એ રાજા પાસે જઈને કીધું, મહારાજ મને મદદ કરો, હે મહારાજ આજે મારે તમારી જરૂર છે. અને એવા સમયે અવધના નવાબ છે એના શરણે ગયો. એવા સમયે શાહ આલમ, નવાબ અને મીર કાસિમના સંયુક્ત સૈન્ય છે એ સામે યુદ્ધ કંપની સામે, કંપની કનડગત કરે છે અને યુદ્ધ લડવાનો નિર્ણય કર્યો. હવે જ્યારે ત્યાં ગયો ત્યારે શાહ આલમ પણ હતા, અવધનો નવાબ પણ હતો, અને આ મીર કાસિમ, અને ત્રણેય નક્કી કર્યું કે આપણા દેશની અંદર આ કંપની શાસન છે એ આપણને હેરાન કરે છે, અને એ કંપનીની સામે જો આપણે નહીં લડીએ તો એ ધીમે ધીમે કેન્સર રૂપી આખા ભારતનો ભોળો લઈ જશે અને ભારતને ભરકી જશે. માટે યુદ્ધ એ જરૂરી છે, બાપુ આપણે કંઈક કરીએ. અને એવા સમયે ત્યાં આ ત્રણેયના શાહ આલમ, નવાબ અને મીર કાસિમના સંયુક્ત સૈન્યએ કંપની સામે યુદ્ધ જાહેર કર્યું કે ચાલો તો હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, અને યુદ્ધ જાહેર કર્યું. અને આ યુદ્ધ મિત્રો 22 ઓક્ટોબર 1764 થયું, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થયો. કારણ કે અંગ્રેજોને ખબર હતી કે આને હરાવવા માટે એમને એક ષડયંત્ર પણ રચ્યું હતું. જેમ પ્લાસીના યુદ્ધમાં ષડયંત્ર હતું એમ બક્સરના યુદ્ધમાં પણ ષડયંત્ર રચ્યું. અને એ યુદ્ધ છે એ 22 ઓક્ટોબર 1764 ક્યારેક MCQમાં પૂછાય તો પણ આવડવું જોઈએ, સાલ પૂછાય તો પણ ખબર પડવી જોઈએ કે 1764 ક્યારે થયું. તો જે 22 ઓક્ટોબર 1764 અને એ યુદ્ધમાં કોણ જીત્યું? અંગ્રેજો જીતા. કોણ હાર્યું? સંયુક્ત સેના. આ ત્રણેયનું સૈન્ય છે એ હારી ગયું. અને એ હારી ગયું એટલે જેમ પ્લાસીના યુદ્ધની અંદર 24 પરગણાની જાગીર હતી, એમ અહીંયા પણ દ્વિમુખી શાસન પદ્ધતિ આવી. અને દ્વિમુખી શાસન પદ્ધતિ માત્ર એક રાજ્ય પૂરતી નહીં હો. હવે અંગ્રેજો છે એ બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેય રાજ્યોની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ છે એ અમલમાં આવી. તો સૌથી પહેલાં જોઈ લઈએ કે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે સત્તા વિનાની જવાબદારી અને જવાબદારી વિનાની સત્તા. ફરીથી રિપીટ કરીએ મિત્રો, સત્તા વિનાની જવાબદારી અને જવાબદારી વિનાની સત્તા. તો સત્તા વિનાની જવાબદારી કેમ? તો કે દેશની અંદર સંચાલન છે એ અંગ્રેજો કરે. દેશની અંદર સંચાલન છે એ કેટલાક વિસ્તાર પૂરતું માત્ર ને માત્ર નવાબ કરે, રાજા કરે. પરંતુ કર ઉઘરાવવાની જવાબદારી છે એ પ્રજા પાસેથી કર ઉઘરાવવાની જવાબદારી છે એ નવાબની. દેશમાં દુષ્કાળ પડે, પરિસ્થિતિ ગમે એટલી ખરાબ હોય તો પણ અંગ્રેજ સરકાર કહે એ પ્રમાણે કર ઉઘરાવવાની જવાબદારી છે એ નવાબની છે. એટલે સત્તા વિનાની જવાબદારી અને જવાબદારી વિનાની સત્તા એટલે દ્વિમુખી શાસન પદ્ધતિ. એ પણ પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ કે કયા 3 રાજ્યોમાં સૌથી પહેલા દ્વિમુખી શાસન પદ્ધતિ આવી? તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં. તો ફરીથી આ મુદ્દાને આપણે રિવીટ કરી લઈએ. 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, 1608માં સુરત મુકામે વહાણ આવ્યું, સર ટોમસ રો અને હોકિન્સના નેતાગીરી હેઠળ આવ્યું. એમાં એમને કદાચ પરમિશન ન મળી, અને ત્યાર પછી 1613માં કોઠી સ્થાપણી. ત્યાર પછી ફિરંગીઓ, વલંદાઓ, ડેનમાર્કના ડેનિશ એ પ્રજાઓ આવી. અને ત્યાર પછી ધીમે ધીમે પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસીના યુદ્ધમાં 24 પરગણાની જાગીર મળી. અને ત્યાર પછી એટલે કે 1764માં બક્સરનું યુદ્ધ, અને બક્સરના યુદ્ધથી અંગ્રેજોને 3 રાજ્યોમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દ્વિમુખી શાસન પદ્ધતિ સ્થાપવાની સત્તા મળી. અને સત્તા મળવાની સાથે જ કંપની શાસનનો વિકાસ થયો. હવે ધીમે ધીમે કંપની શાસનનો વિકાસ, કંપની પોતાના શાસનનો વિકાસ કરવા જઈ રહી છે. એમને જ્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી ત્યાં આટલા વિસ્તારમાં પોતાનો પગ પસારો કરી લીધો છે. અને એ પગ પસારો કર્યા પછી ધીમે ધીમે પોતાનો કંપની શાસનનો વિકાસ કર્યો. હવે કંપની શાસનના વિકાસ તરફ આગળ જોઈએ. કેવી રીતે કંપની શાસનનો વિકાસ થયો? તો કે ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. આને રેગ્યુલેટિંગ એક્ટ પણ કહેવામાં આવે છે. શું કહેવાય? રેગ્યુલેટિંગ એક્ટ ધારો કર્યો. અને એ ધારા મુજબ બંગાળના ગવર્નરને જનરલ બનાવી દીધો. પણ કેવી રીતે? તો કે જનરલ ગવર્નર બનાવ્યો. બંગાળનો જે ગવર્નર હતો, નવાબ હતો, એને જનરલ, બધાયનો એક
અને એના ઉપર કંપની બ્રિટિશ તાજનું શાસન આપણે જે ભણતા હતા ને એના ઉપર કંપની એટલે આ ધારા મુજબ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દીધો અને તેમની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને બાર કાઉન્સિલ છે એને પણ મૂકી દીધા. એને પણ કીધું કે તમારે હવે આના અંડરમાં કામ કરવાનું છે, આ કે એમ કરવાનું છે. અને એના લીધે ભારતની અંદર સૌથી પહેલો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ, હા, ભારતમાં સૌથી પહેલો ગવર્નર જનરલ છે એ વોરન હેસ્ટિંગ આવ્યો. આ વોરન હેસ્ટિંગ છે એ સૌથી પહેલો ગવર્નર જનરલ બન્યો. પ્રશ્ન અત્યાર સુધી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાઈ ગયો કે ભારતનો સૌથી પહેલો ગવર્નર જનરલ કોણ? તો જે વોરન હેસ્ટિંગ એ પ્રથમ ગવર્નર જનરલ બન્યો. અને આ ગવર્નર જનરલ બન્યો આવા સમયમાં મરાઠા વિગ્રહ, મૈસૂર વિગ્રહ પણ થયા અને એ કંપની છે એ મૈસૂર વિગ્રહના કારણે ખૂબ કંપની છે એ મુશ્કેલી છે એ વધી ગઈ. તમને ખ્યાલ છે કે આપણે આગલા ટોપિકમાં પણ ભણી ગયા કર્ણાટક વિગ્રહ અથવા મૈસૂર વિગ્રહ, 3 મૈસૂર વિગ્રહ અને મરાઠા વિગ્રહ પણ થયા એટલે કંપનીની મુશ્કેલીમાં વધારો થયો. હવે ગવર્નર બની ગયો, ફરીથી કંપનીની મુશ્કેલીમાં વધારો થયો અને જ્યારે કોઈ પણ વ્યક્તિના મુશ્કેલીમાં વધારો થાય એટલે ત્યાં સ્થાનફેર થાય. સ્થાનફેર એટલે સંચાલન કરનાર નહીં પણ ત્યાં જે દેશનું સુકાન સંભાળનાર વ્યક્તિ હોય એ વ્યક્તિમાં સુધારો થાય એટલે ત્યાં આ જે દ્વિમુખી શાસન પદ્ધતિ આવી હતી એમ અહીંયા આના સમયમાં મરાઠા વિગ્રહ થયા હોવાથી વોરન હેસ્ટિંગ બાદ કોર્નવોલિસ. મિત્રો યાદ રાખજો, આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કોર્નવોલિસ એ કયું પુસ્તક લખ્યું હતું ટેક્સ્ટ બુકમાં નહીં આવે પણ તમારી માહિતી માટે કોર્નવોલિસ છે. કોર્નવોલિસ કોડ નામનું પુસ્તક લખ્યું. આ કાયદાનો માણસ હતો, આ વિદ્વાન માણસ હતો અને આ કોર્નવોલિસ છે એ વોરન હેસ્ટિંગ પછી ભારતમાં ગવર્નર બન્યો. હવે એ સમયે મૈસૂરના વાઘ ગણાતા ટીપુ સુલતાન સામે પણ એનો ત્રીજો મરાઠા વિગ્રહ થયો. મૈસૂરનો વાઘ, હા, મૈસૂરનો વાઘ ગણાય અને એનાથી આ લોકો અંગ્રેજો પણ ફફડતા હતા એવો ટીપુ સુલતાન વિશે આપ ઘણું બધું જાણતા હશો પણ એવા ટીપુ સુલતાન સામે એનો ત્રીજો મરાઠા વિગ્રહ થયો અને એ ત્રીજા મરાઠા વિગ્રહમાં ટીપુ સુલતાન છે એની હાર થઈ. અને કોર્નવોલિસ પછી ધીમે ધીમે એ કંપનીનો વિકાસ કરવા માટે સર જોહન સર ગવર્નર જનરલ બન્યો. આ જે છે ને એ તટસ્થવાદી નીતિ અપનાવતો હતો. મિત્રો આ તટસ્થવાદી નીતિ અપનાવતો હતો એટલે કંપનીની પ્રતિષ્ઠા છે એ ઘટી અને કંપનીની પ્રતિષ્ઠા ઘટી એટલે મરાઠાઓ શક્તિશાળી બન્યા. હંમેશા તટસ્થવાદી નીતિ અપનાવનાર વ્યક્તિ છે એ શરૂઆતમાં કોઈને ગમતા જ નથી. આ તટસ્થ હતો. તટસ્થ એટલે શું કે જે સાચું એટલું સાચું ને ખોટું એટલું ખોટું, ગમે એને ગમે એ કહી દેવું, તટસ્થ જ છે, એમાં કંઈ ભેળસેળ નહીં. અને એના કારણે તટસ્થવાદી નીતિથી કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને મરાઠાઓ શક્તિશાળી બન્યા અને આથી સર જોહન સર પછી વેલેસ્લી નામનો જે વ્યક્તિ હતો એ વેલેસ્લી વ્યક્તિ છે એ ગવર્નર જનરલ બન્યો. અને આપ સૌ જાણો છો કે વેલેસ્લીની સહાયકારી યોજના, આ સહાયકારી યોજના વિશે હવે પછીનો મુદ્દો આપણે જોઈએ, વેલેસ્લીની સહાયકારી યોજના. હા, ત્યાર પછી મિત્રો આપણે વેલેસ્લીની સહાયકારી યોજના અને એ સહાયકારી યોજનામાં જોવા જઈએ તો એ ગવર્નર જનરલ તરીકે લોર્ડ વેલેસ્લી આવ્યો અને એ વેલેસ્લીએ સહાયકારી યોજના, આ યોજના વારંવાર પરીક્ષામાં પૂછાઈ છે અને અત્યાર સુધીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કેટલી વખત પૂછાઈ ગઈ. એની સહાયકારી યોજના કેવી હતી તો જે મીઠા ઝેર સમાન હતી. આ વેલેસ્લીએ તમે તમારા સામાજિક વિજ્ઞાનમાં જોશો તો ક્યાંક ને ક્યાંક તમને એમાં ચિત્ર જોવા મળશે અને એ ચિત્રની અંદર મિત્રો ત્યાં આવી રીતના એક ઝાડ બિછાવેલી હશે અને આ ઝાડની અંદર કેટલાક રાજાઓ અહીંયા વચ્ચે ત્યાં સામેલ થયેલા હશે. એક અહીંયા હશે, એક અહીંયા હશે, એક અહીંયા હશે. એમાં આવી રીતના સૌથી પહેલાં હૈદરાબાદનો જે નિજામ હતો એ નિજામે આ યોજના સ્વીકારી હતી. તો કેવી હતી વેલેસ્લીની સહાયકારી યોજના, એની કઈ કઈ શરતો હતી એના વિશે જરા વિગતે વાત કરીએ. તો જે સૌથી પહેલાં તો સહાયકારી યોજનાની કેટલીક શરતો હતી. એ માત્ર ને માત્ર કંપની આપણને મદદ કરવા નથી આવી, કંપની આપણને ખાલી સહાય કરવા નથી આવી, એમાં પોતાનો હેતુ છુપાયેલો હતો, સ્વાર્થ હતો. તો સૌથી પહેલી શરત હતી કંપની સરકાર યોજના સ્વીકારનાર રાજ્યને આંતરિક અને બાહ્ય રક્ષણ આપશે. એણે એમ કીધું હતું જે રાજ્ય આ યોજના સ્વીકારે એને આંતરિક અને બાહ્ય કોઈ અટેક કરે તો પણ અમે રક્ષણ કરશું, અંદરથી કોઈ પણ હેરાન કરશે તો પણ અમે રક્ષણ કરશું. એટલે આંતરિક અને બાહ્ય જે રક્ષણ કરવા માટેની પહેલી શરત હતી.
આ શરતો 3 માર્કમાં પૂછાય, બરાબર ધ્યાન રાખજો, યાદ રાખજો. આથી કંપની છે એને તેના બદલામાં લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ કંપનીને આપવાનો. જુઓ હવે શું કીધું કંપનીએ, માત્ર શરત છે એ મુજબ કંઈ આપણે સહાય કરવા નથી આવી, રક્ષણ કરવા નથી આવી. એણે એમ કીધું કે તમારે ક્યાંય સૈન્ય ઊભું નથી કરવાનું, તમારે ક્યાંય સૈન્ય રાખવાની જરૂર નથી, સૈન્ય બધું અમારું હશે, રક્ષણ અમારું હશે, પણ તમારે એ સૈન્યનો જેટલો ખર્ચ થાય એટલો ખર્ચ આપવો. અને જો તમે ખર્ચ ના આપી શકતા હોય તો એ સૈન્યનો જેટલો ખર્ચ થાય એટલું ઉત્પાદન થતો પ્રદેશ, એક આવક ધરાવતો પ્રદેશ કંપનીને આપવો. આ બીજી શરત. ત્રીજી શરત, કંપનીની પરવાનગી વગર યુદ્ધ કે સંધિ કરી શકાશે નહીં. હવે આ રાજ્ય સીધું અમારા હસ્તક આવી ગયું છે, અમે જ એના ઉપર ત્યાં ઉપર દેખરેખ કરીએ છીએ, અને કંપનીની પરવાનગી આને કે મંજૂરી આને કે ત્યાં છૂટી, એની પરવાનગી અને મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ છે એ યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. એટલે આ રાજ્ય બીજા રાજ્ય સામે યુદ્ધ પણ ન કરી શકે અને સંધિ પણ કરી શકશે નહીં. એટલું જ નહીં, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખો. તમારું જે રાજ્ય છે એનું જે દરબાર છે, એનું જે મંડળ છે, એનું જે વહીવટ મંડળ છે, એની અંદર એક પ્રતિનિધિ મંડળ અમારો અંગ્રેજ અધિકારી રાખવો, અને એ પણ પાછું એ કે એમ કરવાનું. એટલા માટે અંગ્રેજ અધિકારી રાખવું, માત્ર એક ખુરશી તરીકે નહીં, માત્ર એક ત્યાં શોભા તરીકે નહીં, માત્ર એક સિંહાસનમાં બેસનાર વ્યક્તિ તરીકે નહીં, પણ અમે કહીએ એમ તમારું થાય એટલા માટે આ એક અધિકાર છે, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવું. અને એના પછીની શરત હતી અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં રાખવા નહીં. સૌથી અગત્યની હતી, બીજા કોઈ પણ વિદેશીઓને, તો તમે વિદેશીઓ છો ભાઈ, પણ હા અમે અંગ્રેજ વિદેશી તરીકે ચાલીએ, પણ બીજા કોઈને નહીં. એટલે છેલ્લી શરત હતી અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં રાખવા નહીં. તો આ હતી વેલેસ્લીની સહાયકારી યોજનાઓ, અને એ સહાયકારી યોજના સ્વીકારનાર કયા કયા રાજ્યો હતા તો પણ આપણને આવડવું જોઈએ કે કયા કયા રાજ્યો અને કયા કયા શાસકોએ સૌથી પહેલાં સહાયકારી યોજના છે એનો સ્વીકાર કર્યો. એટલે આ યોજના અપનાવેલા રાજ્યો અને શાસકો 2 માર્કમાં પૂછાય તો આ મુદ્દાવાળો નિઝામ, જે સૌથી પહેલો હતો હૈદરાબાદનો નિઝામ, મૈસૂર કર્ણાટક, પછી અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર, આ બધાય શાસકો હતા અને રાજ્યો હતા. એમણે આ યોજના, આ જે મીઠા ઝેરની યોજના હતી, આમાં તમે તમારી ટેક્સ્ટ બુકમાં ક્યારેક ફોટા જોતા હશો કે આ ઝાડ બિછાવેલી છે, અને આ ઝાડની અંદર અહીંયા બધાય આ રાજાઓ છે એ કંપનીના એક મુઠ્ઠીમાં, એક હાથમાં આવી ગયા છે. તો ફરીથી નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર જેવા વ્યક્તિઓ છે એમણે યોજના સ્વીકારી. આ યોજના છે કેવી હતી તો જે મીઠા ઝેર સમાન હતી. આ ધીમું ઝેર હતું, મીઠું ઝેર તો ખરું પણ ધીમું ઝેર, અને ધીમે ધીમે આથી વેલેસ્લીએ ઘણા પ્રદેશો છે એ કંપનીમાં જોડી દીધા. ધીમે ધીમે વેલેસ્લીએ આ બધાને લીધા અને પછી ધીમે પોતાના પ્રદેશો છે એ કંપનીમાં જોડી દીધા. અને કંપનીમાં જોડ્યા એટલે ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ છે એ મૃત્યુ પામ્યો. આપણે વાત કરી ગયા હતા આગળના ટોપિકમાં, ત્રીજો મરાઠા વિગ્રહ, ટીપુ સુલતાનની હાર, અને 1799ની અંદર ત્યાં આક્રમણ કર્યું. ટીપુએ સંધિ સ્વીકારવાની ફરજ કરી અને આને આક્રમણ કર્યું અને ટીપુ હાર થઈ, અને ચોથા અને અંતિમ મરાઠા વિગ્રહમાં ટીપુ સુલતાન છે મૃત્યુ પામે અને અંગ્રેજો છે એ સર્વોપરી બની ગયા. મિત્રો, આ રીતે કંપની સત્તા છે એ ભારતમાં ધીમે ધીમે પોતાનો પગ પસારો કરીને આ પહોંચી. ચોથા વિગ્રહ મૈસૂર વિગ્રહમાં ટીપુ મૃત્યુ પામ્યો, અને વેલેસ્લી બાદ પછી પણ ગવર્નર જનરલ છે એ હેસ્ટિંગ ગવર્નર જનરલ બન્યો. અને હેસ્ટિંગ ગવર્નર જનરલ બન્યો એટલે હેસ્ટિંગે નેપાળ સામે યુદ્ધ કર્યું અને ગુરખાઓની ભરતી કરી અને પિંઢારાઓની પણ ભરતી કરી. અને ત્યાર પછી 2 ગવર્નર જનરલ, એમાં સૌથી ઉદારમત ગવર્નર જનરલ કોઈ હોય તો એ લોર્ડ વિલિયમ બેન્ટિંક હતો. અને લોર્ડ વિલિયમ બેન્ટિંક પછી છેલ્લે એક ગવર્નર એટલે લોર્ડ ડેલાઉસી, અને એ લોર્ડ ડેલાઉસી 1838ની અંદર ગવર્નર જનરલ, 38 નહીં, બાય મિસ્ટેક, 1848ની અંદર એ ગવર્નર જનરલ બન્યો. અને એ ગવર્નર જનરલ બન્યા પછી ડેલાઉસીએ ખાલસા નીતિ છે એ અમલમાં મૂકી હતી. હવે ડેલાઉસીએ ખાલસા નીતિ શા માટે અમલમાં મૂકી? ખાલસા નીતિ દ્વારા કયા કયા રાજ્યો ખાલસા કર્યા
એની વિગત છે એ હવે પછીના આપણે ચેપ્ટરની અંદર અથવા કે આ પછીના જે લેક્ચરની અંદર ભણશું. આજે મિત્રો આપણે અહીં સુધી રાખીએ. હોમવર્કની અંદર ફરીથી બોલી જાઉં છું. પ્લાસીનું યુદ્ધ એક વખત લખવાનું પાકું કરવાનું, બક્સરનું યુદ્ધ એક વખત લખવાનું પાકું કરવાનું, કંપની સત્તાનો વિસ્તાર એક વખત લખવું અને પાકું કરવાનું, અને વેલેસ્લીની સહાયકારી યોજનાઓની શરતો જે 4 છે એ એક વખત લખવું અને પાકું કરવું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.